આજે આપણે બનાવીશું સુરમાના લાડુ। તેના માટે 3 કપ ભાખરીનો લોટ। હવે તેમાં ઘી એડ કરી મુઠ્ઠી પડે તેવું મોણ આપીશું। હવે તેમાં ગરમ દૂધ એડ કરી ભાખરીનો લોટ જેવો કડક લોટ બાંધીશું। હવે તેને લુવા કરી આ રીતે ભાખરી વણી હવે તાવડી ગરમ થઈ ગઈ છે, તેમાં ભાખરી શેકી લઈ થોડી ઠંડી થાય એટલે મિક્સર બાઉલમાં એડ કરી અધકચરું બ્લેન્ડ કરીશું અને સારણીની મદદથી આ રીતે સાળી 1 વાટકો ઘી એડ કરી કાજુ દ્રાક્ષ બદામ ફ્રાય કરી લઈશું। આમાં મેં નરમ ગોળ છે એટલે અડધો કપ લીધો છે। જો ક્રશ કરેલો હોય તો 1 કપ ગોળ લેવાનો। ગોળ થોડો ફ્લફી થાય એટલે સુરમામાં એડ કરીશું। બધું સારી રીતે મિક્સ કરી લાડુ બનાવીશું। આ લાડુ ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ટેસ્ટી બને છે। જો આ માપથી તમે બનાવશો તો પરફેક્ટ લાડુ બનશે। તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો।